હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે એક હેલ્ધી નાસ્તો તો બનાવીશું, પણ સાથે સાથે ટેસ્ટી બી બનાવીશું કે તમે છોકરાઓના ટિફિનમાં આપો. તમે ઉપવાસ કરતા હોય તો ફરાળમાં તમને પેટ ભરી અને ખાવાનું તો સંતોષ થઈ જ જાય, પણ સાથે સાથે હેલ્થી બી હોય અને સારો બી હોય. તો ઓછા તેલમાં, તેલ વગર બહુ મસ્ત નાસ્તો બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં બનાવ્યું છે ઘરનું પનીર. એમાં એક આપણે ઉપયોગ કરીશું પનીરનું અને બીજું છે સાબુદાણા. તો એને શેકી લઈશું. તો અડધી વાટકી જેટલા આપણે સાબુદાણા લઈ લઈશું. એનો પાવડર કરવાનો છે. તો પહેલા આ સાબુદાણા મેં કપડાથી સાફ કરી અને પછી ભરેલા છે, એટલે ડાયરેક્ટ ઉપયોગ થઈ શકે. પલાળવાને કોઈ વસ્તુ ભૂલી ગયા હોય અને ફટાફટ પલાળી નાસ્તો તૈયાર કરવો છે તો આ રીતે તમે કરી શકો છો. તો ચલો પહેલા સાબુદાણા શેકી લઈએ. ત્યાં સુધી પનીર બી બહુ જ મસ્ત થઈ ગયું છે. તો એને ઘરે બનાવતા હોઈએ ફ્રેન્ડ, એટલે આપણે 5 મિનિટમાં 2 મિનિટમાં જેટલું પનીર જોઈતું એટલું ફ્રેશ બની જાય. તો બહારથી ના લાવવું હોય તો તમે ઘરે ચોક્કસથી પનીર બનાવી શકો છો. વાર બી નથી લાગતી અને ફટાફટ થઈ બી જાય છે. તો પહેલા હું પનીર લઈ લઈશ અને એક સાથે પાણી વોશ કરી લેવાનું, એટલે જે ખટાશ કે હોય એ નીકળી જાય. ચલો, તો સાબુદાણા શેકી લઈશું. સાબુદાણા શેકાઈ ગયા છે. હવે એને બંધ કરી દઈશું અને થોડા ઠરવા દઈશું. ત્યાં સુધી આપણે બટાકા 2 કટકા કરીને બાફી લીધા હતા. ફટાફટ વાર ના લાગે એટલા માટે તમે આગલા દિવસે બાફીને આપણી તૈયારી કરી અને છોકરાઓને ટિફિન માટે કરવું હોય ને તો મૂકી શકો છો. તો ચાલો, પનીર બી આપણું ફટાફટ ઠંડુ થઈ ગયું છે, બની બી ગયું છે. તો એનો મસાલો તૈયાર કરીએ. તો ચલો ફ્રેન્ડ, મસાલો પનીરનો બી તૈયાર કરી દઈએ અને જોડે જોડે આપણે સાબુદાણા બી પીસી લઈએ, ઠંડા થઈ જાય. તો ચલો આપણે પહેલાં એનું ફિલિંગ તૈયાર કરી લઈએ. પહેલાં જ લઈશું પનીર. એમાં એડ કરીશું કોથમીર. ટેસ્ટ અનુસાર જેને જેટલી ટેસ્ટ ભાવતો હોય. ચીલી ફ્લેક્સ તીખાસ માટે, છોકરાઓ માટે કરતા હોય તો નહીં એડ કરવાનું. તીખું ખાતા હોય એ પ્રમાણે છોકરાઓ મસાલો એડ કરવાનો. દ્રાક્ષના દાણા છે, જે રીતે તમને ભાવતું હોય. ડ્રાયફ્રૂટ, કાજુ બી એડ કરી શકો, દ્રાક્ષ બી એડ કરી શકો, બદામ બી એડ કરી શકો. થોડું બુરું ખાંડ છે, ના નાખીએ તો ઓપ્શન છે, જરૂરી નથી ફ્રેન્ડ. 2 થી 4 ડ્રોપ લીંબુના છે. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરવાનું. 2 વાર થયું હોય તો સોરી, કદાચ ભૂલી ગયો તો હું મીઠાનો ટેસ્ટ કરી લઈશ. તમારે પહેલાંથી મીઠું ટેસ્ટ કરી લેવાનું. આ રીતે મસ્ત એના એક ફિલિંગ તૈયાર કરીશું. નાના નાના બોલ વાળી લઈશું. છે ને બેસ્ટ રેસીપી ફ્રેન્ડ. છોકરાઓ ના ખાતા હોય દૂધ કે દહીં કે અને તમારે ખવડાવવું હોય તો પનીર ઘરે બનાવી અને મસ્ત આ રીતે છોકરાઓને ટિફિનમાં આપો. અત્યારે ઉપવાસ નાના નાના તો ના જ કરતા હોય, પણ તો છોકરીઓ કરતી હોય અત્યારે નવરાત્રિ, તો એના માટે બી સારું છે. તો ચલો આ રીતે બોલ વાળી લઈશું. જે રીતે તમારે નાસ્તો કરવો હોય એ રીતે લઈ લેવાનું. પાણી હોય ટેન્શન નહીં કરવાનું. પનીરનું એકદમ મેં ડ્રાય નથી કરી દીધું. ચલો હવે કરીશું આપણે મસાલો તૈયાર. ચલો, તો પનીરનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. મેં એમાં લીધી છે દ્રાક્ષ, કોથમીર, લીંબુ થોડા 2-4 ડ્રોપ નાખ્યા છે, ખાંડ નાખી છે, બુરું, ટેસ્ટ અનુસાર મીઠું છે અને તીખાશ છે તમને જેવી ભાવે. છોકરાઓને તમારે જેવી ખવડાવી હોય એવી. ઓકે, તો ચલો આ બોલ્સ થઈ ગયા છે. નાના મોટા તમને જે રીતનું ફિલિંગ ભાવતું હોય અંદર એ રીતે કરી લેવાના. આમાં તમે છોકરાઓ માટે બનાવતા હોય, સિંગદાણા ખાતા હોય છોકરા, તો એ શેકીને એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટમાં તમને જે ભાવતું હોય ખવડાવી શકો છો છોકરાઓને. તો આ છે અંદરનું આપણું ફિલિંગ. હવે આપણે એનો બહારનો બેઝ તૈયાર કરીશું. તો ચલો, સાબુદાણા પીસી લીધા છે, હવે મસાલો તૈયાર કરીએ. તો ચલો,
બટાકા લઈ લીધા છે, એમાં જે રીતે જે લોટ જોઈતો હોય એ લઈ લેવાનો. સાબુદાણાનો બી તૈયાર કર્યો છે, તો 2 ચમચી સાબુદાણાનો લોટ લઈશું આપણે અને 2 ચમચી લઈશું રાજગરાનો લોટ. તમને એકલો સાબુદાણાનો લેવો હોય તો બી લઈ શકો છો અને એકલો રાજગરો લેવો હોય તો બી લઈ શકો છો. અને આ બંને લોટ ના લેવા હોય અને મખાણાનો લોટ લેવો હોય તો બી તમે શેકીને લઈ શકો છો. આ બધા લોટ અત્યારે ઇઝી રીતે બજારમાં મળે બી છે અને તમે ઘરે બી જાતે બનાવી શકો છો. તો આમાં આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. બટાકા બાફવામાં કર્યું હોય તો ધ્યાનથી કરવાનું. અને એક મસ્ત એનો બેઝ તૈયાર કરીશું જે આપણે પનીરનું ફિલિંગ બનાવ્યું છે એના માટે. અને જો ફ્રાય કરીને કરવું હોય તો બી તમે આ બોલ્સ બનાવી શકો છો અને ફ્રાય ના કરવું હોય તો તમે અપ્પે પેનમાં બી 1 ચમચીમાં મસ્ત તમારો ટેસ્ટી, હેલ્ધી અને ચટપટો ફરાળી નાસ્તો તૈયાર કરી શકો છો. તો હું આજે અપ્પે પેનમાં બનાવીશ, તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે બનાવી શકો છો. આ રીતે નોર્મલ એને લોટ ભેગો કરી લેવાનો, બહુ મસળવાની જરૂર નથી, નહીં તો ચીકણું થઈ જશે. આ રીતે પછી હાથમાં લઈ અને આમ એની એક કટોરી જેવું, જે રીતે તમને આપણે કચોરી બનાવતા હોઈએ એ રીતે લઈ લેવાનું. એમ લાગે કે પરફેક્ટ બને છે, તૂટી નથી જતું, તો વધારે પડતો લોટ એડ કરવાની જરૂર નથી. અને કે ના નથી બનતું તો થોડો લોટ તમે વધારે એડ કરી શકો, બરાબર. પણ મેં વધારે લોટ એડ નથી કર્યો, માપનો જ કર્યો છે. આ રીતે આપણે એનો એક બોલ બનાવી લઈશું અને બધા રાઉન્ડ શેપના બોલ તૈયાર કરી લઈશું. કશું જ નથી, એકદમ ઇઝી છે. 5 મિનિટમાં તમારો હેલ્ધી અને ટેસ્ટી ફરાળી નાસ્તો તૈયાર થઈ જશે. ફરાળમાં કરો, ટિફિનમાં કરો, છોકરાઓને આવું બધું વધારે ભાવે ફ્રેન્ડ. તો તમે પનીરવાળો આ રેસીપી છોકરાઓ માટે ટિફિન બોક્સમાં બી આપી શકો છો. તો આ રીતે હું બધા બોલ તૈયાર કરી લઈશ. બહુ ઇઝી રીતે થઈ જશે, બહુ લોટની જરૂર નથી. હવે આપણે એક બાજુ અપ્પે પેન મૂકી દઈશું. તો ફટાફટ આપણા બોલ ફ્રાય કરો, ડીપ ફ્રાય કરો, તમારે જે કરવું હોય કરી શકો. મેં અપ્પે પેનમાં બનાવવાનું નક્કી કર્યું છે કે ઓછા અડધી ચમચી ઘીમાં બી બહુ જ મસ્ત બની જાય નાસ્તો અને ફરાળ બી હેલ્ધી થઈ જાય. આના જોડે તમને દહીં કે કેચઅપ કે જે ભાવે લઈ શકો છો. ઘરે બી મસ્ત કેચઅપ ટામેટાં શેકીને બનાવો તો બી બહુ જ મસ્ત બને. તો ચલો ફ્રેન્ડ, આ રીતે હું બધા બોલ તૈયાર કરી લઈશ. હાથ તમારો ચોખ્ખો હોવો જોઈએ, નહીંતર પછી બટાકા અને પનીરને ચોટશે તો બોલ બનશે નહીં. જો આ રીતે ધીમે ધીમે બોલ બનાવી લઈશું. આપણે કોઈ વધારે પડતો તેલ, ઘી કે લોટનો ઉપયોગ નથી કર્યો. બટાકાની જગ્યાએ તમે કાચું કેળું બી લઈ શકો છો આ રીતે બાફી. ચલો તો ફ્રેન્ડ મેં બોલ તૈયાર કરી લીધા છે, 5 થયા છે. મસ્ત. એક ખાલી થોડો લોટ વધતો હતો એટલે મોટો થઈ ગયો છે, વાંધો નહીં. કારણ કે લેડીઝોને એવું હોય કે વેસ્ટ ના થવી જોઈએ કઈ વસ્તુ. તો ચલો આપણે અપ્પે પેન લઈ લઈએ. આપણે અપ્પે પેન મૂકી દીધું છે. હવે આને ઘી, તમારે જે રીતે ઘીવાળું ખાવું હોય, બટર, ઓઇલ, એ રીતે એને ગ્રીસ કરી લઈશું. બહુ ઓવર નહીં કરીએ, માપે જ કરીશું. અને ઓછા જ છે તો જેટલામાં આપણે બનાવવાનું હોય એટલામાં જ ઘીવાળું કરીશું. ગરમ બી થઈ જશે તો આપણે બોલ અંદર એડ કરી દઈશું. ઓછા તેલમાં અને ફટાફટ બની જાય એવો હેલ્ધી નાસ્તો છે ફ્રેન્ડ. છોકરાઓ માટે ચોક્કસથી ટ્રાય કરજો. અને આને હવે 10 મિનિટ ધીમા તાપે મૂકી દઈશું. વચ્ચે 5 મિનિટ રહીને ચેક કરવાનું, બરાબર ક્રિસ્પી સરસ થઈ ગયા હોય તો એને ફેવરી લેવાના, બરાબર. તો ચલો એને ઢાંકવાના નથી, ખુલ્લા રીતે. અને એવું લાગે તો થોડું થોડું ઉપરથી બી ઘી કે ઓઇલ તમે જેમાં બનાવતા એમાં ગ્રીસ કરી લેવાનું, એટલે ફેવરો ને એટલે મસ્ત એનો કલર આવી છે અને શેકાય બી બહુ જ મસ્ત, બરાબર. બટર, ઘી જેમાં બી તમારે બનાવવું એમાં બનાવી શકો છો. છોકરાઓ માટે બનાવતા હોય તો ચોક્કસથી આપણે બટર કે ઘીમાં જ બનાવીશું. તો ચલો એને 10 મિનિટ છોડી દઈએ. તો ચલો ફ્રેન્ડ, એને ટાઈમ થઈ ગયો છે, થોડું ફેવરી લઈએ છે. એકદમ સોફ્ટ અને સરસ થશે. તમે ઘી જેટલું લગાવ્યું છે એમાં તમને ક્રિસ્પી અને ક્રન્ચી મળી જશે. તળવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ. તો ચોક્કસથી અપ્પે પેનમાં જ બનાવજો. જો વધારે એકદમ ઓઇલવાળા ના ખાવા હોય તો છે ને મસ્ત.
ફરીથી આપણે એને થોડા ચડવા દઈશું. મેં 5 મિનિટ પછી ચેક કર્યું હતું પણ બરાબર કલર નહોતો આવ્યો, એટલે 7-8 મિનિટ થઈ ગઈ. હવે ફરીથી એને 6-7 મિનિટ, કારણ કે ધીમું રાખવાનું તો બહુ જ મસ્ત ક્રિસ્પી પડ તૈયાર થાય. ફટાફટ કરશો તો એકદમ ડાર્ક કલરનું થઈ જશે અને તમને મજા નહીં આવે. આ બોલ બનાવશો ને એકદમ સોફ્ટ, દેખો અડશો ને તો બી તમને એકદમ સોફ્ટ અને સરસ લાગશે. કડક નહીં લાગે અને ખાવામાં બી મજા આવશે. છે તરત જ. તો ચલો ફ્રેન્ડ, તૈયાર થઈ ગયો છે આપણો મસ્ત ફરાળી નાસ્તો. તમે આ નાસ્તો કોઈ બીને ચખાડશો ને તો કોઈ બી નહીં કહે કે તમે આટલો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તમે ઘરે તૈયાર કર્યો છે. તો મેં એના માટે લઈ લીધું છે મસ્ત ક્રીમી દહીં. તમને જેમાં ખાવું એમાં તમે લઈ શકો છો. પછી મેં અંદર એડ કર્યા છે ડ્રાયફ્રૂટ. એમાં છે પિસ્તા, બદામ અને કાજુ. છોકરાઓ માટે હોય તો તમને જે છોકરાઓને ફ્લેવર ભાવતો હોય વસ્તુનો એ વસ્તુ એડ કરી લેવાની. હવે આપણે લઈ લઈશું આપણા તૈયાર થઈ ગયેલા અપ્પમ પેનમાં જે આપણે મૂક્યા છે થવા. કોઈ બી ચાખીને એવું નહીં કે તમે આટલો હેલ્ધી અને સોફ્ટ નાસ્તો તમે અપ્પમ પેનમાં 1 ચમચી ઘીમાં તૈયાર કર્યો છે. છે ને બહુ જ મસ્ત ક્રિસ્પી બી એટલો છે. હું તમને અવાજ સંભળાવી લઉં, થોડું ઠરે ને મતલબ આવે છે ને અવાજ. બહુ જ મસ્ત બને છે. તો ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ. તો ચલો આ રીતે લઈ લઈશું બધા બોલ. ખુશ થઈ જશે ઘરે આવનાર માણસ જો તમે આટલું ટેસ્ટી અને સરળ ફરાળ એને ખવડાવશો. બહુ જ મસ્ત છે. આના ઉપર તમારે ચાટ મસાલો કે જે બી એડ કરવું એ કરી શકો છો. મરી પાવડર તમને જે રીતે ભાવતું હોય એ રીતે ફ્રેન્ડ. તો ચલો મળીએ આગળના નવા બ્લોગમાં.